Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. In that we are discussing part second, that is secretarial practice. In that chapter number 4, that is membership, and today this is our lecture number 2nd and overall lecture number 22nd of this particular secretarial practice. So in previous session we have started chapter number 4th, that is the membership, which is given on page number 119, in which we have discussed about, first of all, what will you learn in this chapter, means we have taken the glimpse of all the topics which are covered under this particular chapter, and then we have started with the introduction. ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયું કે બેઝિકલી કોઈ પણ કંપનીની અંદર મેમ્બરશિપ લેવાનો સૌથી ઇઝીએસ્ટ વે કયો? ઓકે, શેર હોલ્ડિંગ. એટલે કે જો કોઈ પણ ઇક્વિટી શેરમાં સબસ્ક્રાઇબ કરે છે અને એને શેર એલોટમેન્ટ થાય છે, એટલે એનું નામ ઓટોમેટિકલી કંપનીના મેમ્બર્સમાં, એટલે કે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એનું નામ ઓટોમેટિકલી અપડેટ થઈ જાય છે અને એ પ્રમાણે એ આગળની એક્ટિવિટીઝ બધી થાય છે. એ સિવાય બીજા ઘણા બધા રસ્તાઓ પણ છે કે જેના થ્રુ આપણે મેમ્બરશિપ લઈ શકીએ છીએ. ત્યાં સુધીનું આપણે પ્રીવિયસ સેશનમાં ડિસ્કસ કર્યું હતું, એટલે કે પ્રીવિયસ સેશનમાં સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન વાળો પોર્શન છે એ કમ્પ્લીટ કર્યા પછી હવે નેક્સ્ટ આપણે જે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે મીનિંગ and definition of membership. એટલે કે હવે આપણે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મેમ્બરશિપ સ્ટાર્ટ કરીએ. એની અંદર સૌથી પહેલા સ્ટાર્ટ વિથ મીનિંગ. હવે આપણે મીનિંગથી સ્ટાર્ટ કરીએ તો એ પર્સન is considered to be a member when his name is registered by written consent or through share application. એટલે સૌથી પહેલો મીનિંગ સમજો તો કોઈ પણ વ્યક્તિને રજિસ્ટર ઓફ મેમ્બરની અંદર ક્યારે એન્ટ્રી મળે છે? તો અત્યારે સિમ્પલી 2 વેઝ છે. ફર્સ્ટ વે એ છે કે તમે કંપનીના જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જેમ કે મેમોરેન્ડમ અને આર્ટિકલ, એમાં તમે સિગ્નેચર કરો છો એઝ એ પ્રમોટર ઓર એઝ એ ડાયરેક્ટર, અને તરત તમને કંપનીમાં એન્ટ્રી મળી જાય છે. અને બીજો રસ્તો છે એ છે શેર એપ્લિકેશન, કે જ્યારે પણ કંપની આઈપીઓ લઈને માર્કેટમાં આવે છે ત્યારે આપણે જો એમાં શેર માટે એપ્લાય કરીએ, એટલે કે શેર એપ્લિકેશન કરી અને કંપનીની પ્રોસેસમાં આગળ જતાં આપણને જો શેર એલોટમેન્ટ થાય તો આપણે મેમ્બર બનીએ. એટલે કે પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી અ મેમ્બર વેન નેમ ઇઝ રજિસ્ટર્ડ બાય રિટન કન્સેન્ટ. એટલે કે ઓબ્વિયસ છે કે આપણે મેમોરેન્ડમમાં આર્ટિકલમાં જો એઝ અ મેમ્બર તરીકે રજિસ્ટર્ડ થવું હોય તો દરેક પ્રમોટર્સે રિટન કન્સેન્ટ આપવી પડે છે, અથવા તો થ્રુ શેર એપ્લિકેશન આપણે થઈ શકીએ છીએ. ઇન શોર્ટ, ટુ બી અ મેમ્બર, a written consent and his name should be in register of members are required. એટલે શોર્ટમાં આપણે કહીએ તો જો કોઈ પણ વ્યક્તિને મેમ્બર થવું હોય તો કાં એની રિટર્ન કન્સેન્ટ હોવી જોઈએ, અથવા તો એ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સમાં એની એન્ટ્રી હોવી જોઈએ. હવે મિનિંગ પછી નેક્સ્ટ પોઈન્ટ જે આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે ડેફિનેશન. હવે વાત કરીએ આપણે ડેફિનેશનની. તો અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, આ સ્પેસિફિક ડેફિનેશન છે કે જે કંપનીઝ એક્ટમાં આપવામાં આવી છે અને એમાં એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન લખવામાં આવી છે. એટલે સૌથી પહેલું છે તો according to the companies act, member is a person
who has subscribed to the memorandum of association of a company, and every other person who has agreed in writing to become a member. હવે સૌથી પહેલું જો આપણે જોઈએ તો ડેફિનેશનમાં કંપનીઝ એક્ટની ડેફિનેશન છે, એમાં એનું એવું કેવું છે કે સૌથી પહેલા કઈ વ્યક્તિ, તો કે મેમ્બર ઇઝ અ પર્સન હુ હેઝ સબસ્ક્રાઇબ્ડ, પર્સન who has subscribed to the memorandum of association of company, એટલે કે સૌથી પહેલી એવી વ્યક્તિ કે જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સબસ્ક્રાઇબ કર્યું છે, એટલે કે પોતાની રિટર્ન કન્સેન્ટ આપી છે, પોતે એગ્રીડ છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માટે, એન્ડ એવરી અધર પર્સન, બીજું એવું કીધું છે, એક તો આ સબસ્ક્રાઇબ છે અને બીજી કઈ વ્યક્તિ પાર્ટનર અરે મેમ્બર બની શકે, તો કે એવરી અધર પર્સન who has agreed in writing રિટર્નમાં જે વ્યક્તિ એગ્રીડ થઈ છે, લખીને કીધું છે જેને કે હું મેમ્બર બનવા રેડી છું, એ વ્યક્તિ છે એ પાર્ટનરશિપમાં મેમ્બર એ કંપનીની અંદર મેમ્બર તરીકે રજિસ્ટર્ડ થઈ શકે છે. હવે આપણે કંપનીઝ એક્ટની ડેફિનેશન જોયા પછી નેક્સ્ટ જોઈશું એ છે એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 2013. આ કોમન છે. હવે કંપનીઝ એક્ટ 2013 શું કહે છે? શેરહોલ્ડર મે કીપ their share with depository participant. સૌથી પહેલા સમજો કે એઝ એ ઇન્વેસ્ટર હું કોઈ પણ કંપનીના આઈપીઓ માટે સબસ્ક્રાઇબ કરું છું અને એ કંપની મારી શેર એપ્લિકેશન એક્સેપ્ટ કરી અને મને શેર એલોટમેન્ટ કરે છે, પણ હવે જે અત્યારે ડિપોઝિટરી અને ડીમેટ અકાઉન્ટ્સ થઈ જવાના લીધે થઈને એ કંપની મને સ્પેસિફિકલી શેર્સ ફિઝિકલમાં મોકલતી નથી, પણ મારું જે ડીમેટ અકાઉન્ટ છે, હું જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ થ્રુ એક્ટિવિટીઝ કરું છું એને મોકલશે. એટલે શું કીધું? શેર હોલ્ડર મે કીપ ધેર શેર વિથ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. ધીસ શેર હોલ્ડર આર રજિસ્ટર્ડ એઝ બેનિફિશિયરી ઓનર ઇન ધ રજિસ્ટર ઓફ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, કન્સિડર એઝ અ મેમ્બર ઓફ કંપની. હવે શું કીધું? તો મારા નામના શેર્સ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે છે. સે ફોર એક્ઝામ્પલ મારું અકાઉન્ટ ઝવેરી સિક્યોરિટીઝમાં છે, તો મારા શેર્સ છે એ એનએસડીએલની અંદર નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડમાં એ મારા શેર્સ છે એ ડિપોઝિટ થયેલા છે. કોઈ બીજી જગ્યાએ હોય તો મારા સીડીએસએલમાં છે, મારવાડીમાં છે, એમ અલગ અલગ બધા કોઈ પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે મારા શેર ક્રેડિટેડ છે. સેમ વે જેવી રીતના આપણી અમાઉન્ટ બેંકમાં ક્રેડિટેડ હોય અને બેંક આપણને એક ફેસિલિટેટિંગ એજન્સી તરીકે હેલ્પ કરતી હોય, સેમ વે આ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ પણ એક ફેસિલિટેટિંગ એજન્ટ તરીકે આપણને હેલ્પ કરે છે કે જે આપણા શેર્સ એમાં રાખે છે અને આપણે એના બેનિફિશિયરી બનીએ છીએ. એટલે અહીંયા આગળ ક્લિયર કીધું છે કે ધીસ શેર હોલ્ડર્સ આર રજિસ્ટર્ડ એઝ બેનિફિશિયરી ઓનર ઇન ધ રજિસ્ટ્રાર ઓફ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. તો ડીપીના એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના રજિસ્ટરમાં આપણે બેનિફિશિયરી છીએ, પણ કંપનીમાં કન્સિડર્ડ એઝ મેમ્બર ઓફ કંપની, પણ કંપનીના રજિસ્ટરમાં આપણે મેમ્બર છીએ. કેમ? તો કે સમજો સિમ્પલ પ્રોસેસ છે. કંપની શેર હોલ્ડર, કંપનીએ શેર હોલ્ડરને શેર આપ્યા, પણ આ જે શેર છે એ શેર હોલ્ડરને બદલે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટમાં ક્રેડિટ થયા છે અને શેર હોલ્ડર છે એનો બેનિફિશિયરી છે. એટલે અહીંયા ક્લિયર કટ કહેવામાં આવ્યું છે કે આ એવા બેનિફિશિયરી છે જેના થ્રુ શેર્સ છે એ શેર્સ એમાં ક્રેડિટેડ હોય છે અને શેર હોલ્ડર છે
એ પર્ટિક્યુલર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ માટે બેનિફિશિયરી છે પણ કંપની માટે મેમ્બર છે, તો દે આર નોટ રજિસ્ટર્ડ ઇન કંપનીઝ મેમ્બર્સ રજિસ્ટર. ભલે પછી કંપનીના મેમ્બર રજિસ્ટર્ડમાં નથી, કેમ કે મેમ્બર રજિસ્ટર્ડમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના નામે શેર છે. શું કામ? તો કે કંપનીએ સીધા ડીપીના નામે ક્રેડિટ કર્યા છે એટલે. પણ તેમ છતાં ઓરિજિનલ મેમ્બર કોણ છે? તો કે જે શેર હોલ્ડર જેને શેર માટે એપ્લિકેશન કરી હતી અને કંપનીએ એ શેર એને ક્રેડિટ કર્યા છે એવા લોકો. બરાબર છે? એટલે હોપ છો કે તમને આના ઉપરથી એટલું સમજાણું હશે કે મેમ્બર કોણ બની શકે એમ છે. પહેલી કંપનીઝ એક્ટની ડેફિનેશનની અંદર જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સબસ્ક્રાઇબ કર્યું છે એ, અને બીજી કોઈ પણ વ્યક્તિ કે જે રાઇટિંગમાં એગ્રીડ થાય છે એ. જ્યારે કંપનીઝ એક્ટ 2013ના હિસાબે જેણે પણ કંપનીના શેર છે એ ભલે ડિપોઝિટરીમાં ક્રેડિટ થયા છે પણ તેમ છતાં એ પર્સનનું નામ મેમ્બર તરીકે લેવામાં આવશે. ભલે કંપનીના રજિસ્ટરમાં એનું નામ મેમ્બર તરીકે નથી પણ એ બેનિફિશિયરી છે. હવે પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 4.2, મેમ્બર એન્ડ શેર હોલ્ડર, એ જનરલી આપણા કોર્સમાંથી નીકળી ગયો છે પણ આપણે 5 to 7 મિનિટ્સનું એક ગ્લિમ્સ લઈ લઈએ કે જેનાથી આપણને આઈડિયા આવે કે મેમ્બર્સ, અને નહીતર એવું થશે કે આ પોઈન્ટ તમને આગળના પોઈન્ટ સમજવામાં થોડીક ડિફિકલ્ટી ઊભી કરશે. આપણે ફટાફટ એક વખત એ પોઈન્ટ સમજી લઈએ. પણ પોઈન્ટ નંબર 4.2 અને પોઈન્ટ નંબર 4.3 એ તમારા કોર્સ કરિક્યુલમમાં નથી, એટલે તમારે એની પ્રિપેરેશન નથી કરવાની. જસ્ટ ફોર ધ સેક ઓફ યોર knowledge we are discussing this particular two topics over here. In common practice, the terms shareholders and members are used as substitutes of each other. જ્યાં સુધી આપણે આ ચેપ્ટર નહોતા ભણતા ને ત્યાં સુધી આપણે એમના વચ્ચે ડિફરન્સ કર્યો જ નથી. ક્યારે આપણને એમના વચ્ચે ડિફરન્સ ખબર જ નથી, અને આપણે એ બંને વર્ડ્સ ઇન્ટરચેન્જેબલી યુઝ કરીએ છીએ કે શેર હોલ્ડર્સ છે એ જ મેમ્બર્સ છે, અથવા તો મેમ્બર્સ છે એ જ શેર હોલ્ડર્સ છે. ડન. However, from the legal point of view, there is a difference between member and shareholder. પણ રિયલમાં જોઈએ તો એ બંને અલગ અલગ છે. હવે પહેલી પોસિબિલિટી જોઈએ આપણે, તો શેર હોલ્ડર અને મેમ્બર, આ બે પોસિબિલિટીમાંથી ને પર્સન મે બી અ મેમ્બર છે પણ શેર હોલ્ડર નથી, તો એ મેમ્બર ગણાય. તો એવા કયા કયા વ્યક્તિ છે કે જે મેમ્બર છે પણ શેર હોલ્ડર નથી એ આપણે જોઈએ. તો ફર્સ્ટ, a person who has signed the memorandum of association become the member immediately even though he has not purchased share. કંપનીઝ એક્ટની ફર્સ્ટ ડેફિનેશન કે જેમાં એને કીધું હતું કે પર્સન હુ હેઝ સબસ્ક્રાઇબ ટુ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ પ્રમોટર્સની વાત છે, પ્રમોટર્સ ગ્રુપ કે જે લોકોએ કંપનીને એસ્ટાબ્લિશ કરવાનું સપનું જોયું છે અને જેમને આખી કંપની ઊભી કરી છે, એવા જે મેમ્બર્સ છે એ લોકો શેર હોલ્ડર ન હોવા છતાં પણ મેમ્બર્સ છે. શું કામ? તો કે એમણે આ જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ સાઇન કર્યું છે, તો એ શેર હોલ્ડર્સ નથી પણ તેમ છતાં મેમ્બર્સ છે. સેકન્ડ, ઇન અ કંપની લિમિટેડ બાય ગેરંટી, આ પોઈન્ટ મેં તમને આગળ કીધો હતો, તમને યાદ હોય તો 11th આપણે ટાઈપ્સ ઓફ કંપનીઝમાં લિમિટેડ બાય શેર્સ, લિમિટેડ બાય ગેરંટી અને અનલિમિટેડ એવી રીતના અલગ અલગ ટાઈપ્સ જોયા હતા. હવે સમજો કે લિમિટેડ બાય ગેરંટી એટલે કે એ વ્યક્તિએ રિટર્નમાં કંપનીને ગેરંટી આપી છે કે જો ઇન ફ્યુચર કોર્સ ઓફ ટાઈમ કંપનીને જરૂર પડશે તો 100% છે કે જે ફિક્સ કરેલી અમાઉન્ટ છે એ કંપનીને આપશે. તો આ સંજોગોમાં એ વ્યક્તિએ ખાલી અને ખાલી ગેરંટી આપી છે, એને કોઈ જાતના કંપનીના શેર્સ પરચેસ કર્યા નથી. તો ઇન અ કંપની લિમિટેડ બાય ગેરંટી, મેમ્બર who has given guarantee for a certain amount, એને ફિક્સ અમાઉન્ટની ગેરંટી આપી છે, is considered as a member even he has not purchased shares. એને શેર પરચેસ ન કર્યા હોવા છતાં પણ એ મેમ્બર તરીકે કન્સિડર થશે. પહેલું સર્કમસ્ટન્સીસ શું? તો કે જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સબસ્ક્રાઇબ કર્યું છે એ, અને બીજું પર્સન વિથ ગેરંટી, જેને ગેરંટી આપી છે એ બંને મેમ્બર હોવા છતાં શેર હોલ્ડર્સ નથી. થર્ડ, ધ પર્સન હુ હેઝ ટ્રાન્સફર્ડ હિઝ શેર ટુ અધર નેમ ઇઝ નો લોંગર અ શેર હોલ્ડર. However, he remains as member until his name is deleted
ફ્રોમ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ. હવે સમજો કે એક વ્યક્તિએ પોતાના શેર બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધા છે. એ ટ્રાન્સફરની પ્રોસિજરમાં અમુક ટાઈમ લાગ્યો છે, સે ફોર એક્ઝામ્પલ 15 ડેઝ. તો એ 15 ડેઝ સુધીમાં એને પોતાના શેર્સ છે એ કોઈક બીજી વ્યક્તિને સેલ કરી દીધા છે, ટ્રાન્સફર કરી દીધા છે. પણ એ બીજી વ્યક્તિ છે એના નામે શેર ટ્રાન્સફર થઈ જવાથી આ પહેલી વ્યક્તિ છે એ શેર હોલ્ડર નથી રહેતી, પણ કંપનીની મેમ્બર રહેશે. ક્યાં સુધી મેમ્બર રહેશે? જ્યાં સુધી એનું નામ એ રજિસ્ટરમાંથી ને ડિલીટ નહીં થઈ જાય ત્યાં સુધી એ કંપનીના મેમ્બર તરીકે વર્ક કરશે. અને ફોર્થ, અ કંપની વિધાઉટ શેર કેપિટલ હેઝ નો શેર હોલ્ડર બટ સ્ટીલ ધેર આર મેમ્બર્સ. ઘણી બધી કંપની એવી હોય છે કે જે નથી તો ગેરંટીથી ચાલતી કે નથી તો શેર હોલ્ડિંગથી ચાલતી, તેમ છતાં એ બધા અલગ અલગ લોકો પાસે અલગ અલગ લોકો સાથે એગ્રીમેન્ટ્સ કરે છે. તો એ એગ્રીમેન્ટ્સ થ્રુ પણ એને મેમ્બર્સ મળે છે, શેર હોલ્ડર્સ નથી. એટલે આ 4 સર્કમસ્ટન્સીસ. પહેલા સર્કમસ્ટન્સીસમાં જેને મેમોરેન્ડમ સાઇન કર્યું છે, બીજામાં લિમિટેડ બાય ગેરંટીમાં જેને ગેરંટી આપી છે, ત્રીજામાં એને શેર ટ્રાન્સફર કરી દીધા છે તેમ છતાં જેનું નામ મેમ્બર્સ રજિસ્ટરમાં છે એ વ્યક્તિ, અને ચોથી વ્યક્તિ કે જે કંપનીમાં શેર હોલ્ડર જ નથી હોતા તેમ છતાં એ કંપનીમાં મેમ્બર્સ હોય છે. આ 4 છે એ શેર હોલ્ડર ન હોવા છતાં પણ મેમ્બર્સ છે. હવે નેક્સ્ટ આપણે પોઈન્ટની ડિસ્કશન કરીએ. એ છે સેકન્ડ પોઈન્ટ, કે જેમાં પર્સન મે બી અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. એ શેર હોલ્ડર છે તેમ છતાં મેમ્બર નથી. એવા 2 કેસીસ છે, એ જોઈ લઈએ. પર્સન હુ હેઝ પરચેસ શેર ઇઝ અ શેર હોલ્ડર but he has not entered his name in register of members. He is not considered as a member. આ છે ને એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે. આમાં શું થયું કે મેં શેર પરચેસ કરી લીધા છે, મારા નામે શેર અલોટ પણ થઈ ગયા છે, પણ હજી સુધી મારું નામ મેમ્બર્સના લિસ્ટમાં ચડ્યું નથી. મને શેર હોલ્ડર મળી ગયા છે, હું શેર હોલ્ડર થઈ ગયો છું, શેર્સ મારા ડિપોઝિટરીમાં ક્રેડિટ થઈ ગયા છે, પણ જે કંપની સેક્રેટરી છે એ એક સાથે બધાનું નામ રજિસ્ટર કરવા બેસશે ત્યારે મારું નામ રજિસ્ટર થઈ જશે, પણ ત્યાં સુધી હું કંપનીનો શેર હોલ્ડર છું પણ મેમ્બર નથી. હવે તો એવા સર્કમસ્ટન્સીસ થઈ ગયા છે કે ઓન ધ સ્પોટ જેવું તમારા નામે શેર અલોટમેન્ટ થાય એ ભેગું જ તમારું નામ શેર રજિસ્ટરમાં ચડી જાય છે. પણ કોઈ એક્સ્ટ્રીમ સિચ્યુએશન સમજીએ તો ત્યાં આગળ એ શેર હોલ્ડર છે, કેમ કે એને શેર મળી ગયા પણ એનું નામ હજી સુધી મેમ્બરના રજિસ્ટરમાં ચડ્યું નથી, એટલા માટે એ મેમ્બર ગણાતો નથી. સેકન્ડ પોઈન્ટ છે, ઇન કેસ ઓફ અ ડેથ ઓફ અ શેર હોલ્ડર હિઝ લીગલ રિપ્રેઝેન્ટેટિવ બીકમ શેર હોલ્ડર. કોઈ એક વ્યક્તિની ડેથ થઈ ગઈ છે તો એના શેર છે એના ઇમિડિયેટ જે હેયર છે, લીગલ હેયર એટલે કાયદેસરનો વારસદાર, એના નામે ફેરવી દેવામાં આવ્યા છે. બટ is are not member till he is registered in register of members. હવે એક સંજોગ એવો સમજો તમે કે કોઈ પર્સનની ડેથ થઈ ગઈ ને એનો જે લીગલ હેયર છે એ માઇનોર છે, તો ઓન ધ સ્પોટ એના શેર છે ને માઇનોરના નામે ટ્રાન્સફર થઈ જશે, પણ એઝ એ માઇનોર તમે કંપનીના મેમ્બર બનતા નથી. તો કાં તો જ્યાં સુધી તમે મેજર બનશો ત્યાં સુધી તમે કંપનીના મેમ્બર નહીં ગણાવ, અથવા તો જેવી તમારા નામની એન્ટ્રી મેમ્બરના રજિસ્ટરમાં જે વ્યક્તિની ડેથ થઈ છે એનું નામ કાઢી અને એની જગ્યાએ તમારું નામ એડ થાય, એ ઇન બિટવીન ટાઈમ સુધી તમે શેર હોલ્ડર છો, કેમ કે શેર તમારા નામે ટ્રાન્સફર થયા પણ મેમ્બર નથી, કેમ કે રજિસ્ટ્રાર ઓફ મેમ્બરમાં તમારું હજી સુધીમાં નામ ચડ્યું નથી. આ પોઈન્ટ ખાલી નોલેજ પૂરતો છે, સમજાય તો ઓકે, ના સમજાય તો સ્કીપ કરી દેજો, એનું ટેન્શન લેવાનું નથી. હવે પછી ડિફરન્સ બિટવીન મેમ્બર એન્ડ શેર હોલ્ડર છે. તો જનરલી આપણે અહીંયા આગળ ઉપર આ જે બધા પોઈન્ટ ડિસ્કસ કરી લીધા છે કે પર્સન મે બી અ મેમ્બર બટ નોટ અ શેર હોલ્ડર અને પર્સન મે બી અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. તો પછી હવે મને નથી લાગતું કે આપણે ડિફરન્સ છે એ ડિસ્કસ કરીએ, કેમ કે ઘણા બધા લોકો છે એ એના ઉપર ધ્યાન, કેમ કે ઓલરેડી પોઈન્ટ કટ જ થઈ ગયો છે, તે જોવો શું કામ એવું માની અને ઘણા લોકો એના ઉપર ફોકસ નથી કરે, તો પછી આપણે એ પોઈન્ટ ડિસ્કસ પણ નથી કરવો અને આપણે સીધા નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. એ છે હુ કેન એક્વાયર અ મેમ્બરશીપ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોને મેમ્બરશીપ મળી શકે એમ છે. આપણે અહીંયા આગળ એ પોઈન્ટ ડિસ્કસ કરશું કે કોણ મેમ્બર બની શકે એમ છે, અથવા તો કોને મેમ્બરશીપ છે એ
મળી શકે એમ છે. પોઈન્ટ નંબર 4.4 who can acquire a membership? હવે આપણે જોઈએ છીએ કે કઈ એન્ટિટી, કઈ પર્સનાલિટીઝ, કયા પર્સન્સ those who are entitled to become a member. હવે એની વાત કરીએ તો પહેલા ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જોઈએ. પેજ નંબર આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ છે 120. પહેલા આપણે 119 કર્યું, હવે 120 કરીએ છીએ. A company that comes into existence by law is an artificial person. આપણે આ વસ્તુ સ્ટાન્ડર્ડ 11th માં પણ જોઈ ગયા. ઇવન તમે સ્ટાન્ડર્ડ 11 12માં અકાઉન્ટ્સમાં જે બધા ઓલા સ્ટાન્ડર્ડ્સ ઓફ અકાઉન્ટિંગ જોવો છો એમાં ગોઈંગ કન્સર્ન, લીગલ સેપરેટ એન્ટિટી, એ બધા પોઈન્ટ જોયા. એમાં તમને ખબર જ છે કે એક કંપનીનું એક્ઝિસ્ટન્સ છે એના મેમ્બર્સ કરતાં અલગ હોય છે. એટલે કે એનો મતલબ છે કે કંપની છે એ એક આખી અલગ લીગલ પર્સનલ એન્ટિટી છે. એટલે કંપની ડેટ કમ્સ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ બાય લો ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. એ એક પોતે પણ એક પર્સનાલિટી છે. ઇટ કેન એક્સરસાઇઝ રાઇટ્સ એઝ અ લિવિંગ પર્સન. જેવી રીતના આપણને રાઇટ મળે છે એવા જ કંપનીને મળે છે, પણ આપણને નેચરલ રાઇટ મળે છે. રાઇટ ટુ લીવ, રાઇટ ટુ બ્રીથ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ બધા આપણા બેઝિક રાઇટ્સ છે કે જે આપણને આઈધર નેચર દ્વારા આપવામાં આવ્યા છે અથવા તો લીગલી આપવામાં આવ્યા છે. જ્યારે કંપની એ લિવિંગ પર્સનાલિટી નથી, એ લીગલ પર્સનાલિટી. એટલે જે લીગલ રાઇટ્સ છે એને મળે છે. એકોર્ડિંગ ટુ લો એની ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ એન્ડ પર્સનાલિટી યુનિટ કેન બી મેમ્બર ઓફ ધ કંપની. લો જોઈએ આપણે, જો કાયદા દ્વારા જોઈએ તો એની ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, પ્રમોટર્સ અલગ એન્ટિટી છે, કંપની અલગ એન્ટિટી છે. શું કામ? તો કે પ્રમોટર્સ એક ટાઈમે રિટાયર પણ થઈ જશે, કોઈકની ડેથ પણ થઈ જશે, એ આવતા જતા રહેશે, પણ કંપની છે એ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એમનેમ રહેશે અને એને કોઈ મેમ્બરના આવવા કે જવાથી ને લાંબો ફરક પડવાનો નથી. એટલે અહીંયા ક્લિયર કટ લખ્યું છે કે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, જે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, એન્ડ પર્સનાલિટી યુનિટ કેન બી અ મેમ્બર ઓફ ધ કંપની. તો લો એવું કહે છે કે જેનું પણ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ હોય અને પર્સનાલિટી હોય એ કંપનીના મેમ્બર બની શકે છે. ફોર ધીસ પ્રોવિઝન્સ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શુડ બી ઓબ્ઝર્વડ. તો એના માટે થઈને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તો ઓકે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એક કંપનીનું એક્સટર્નલ પાર્ટી સાથેનું એક કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે. જ્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એટલે કે એઓએ એ કંપનીનું ઇન્ટરનલ ડોક્યુમેન્ટ છે કે જે અંદરના લોકોની વચ્ચે એક રિલેશનશિપ છે એ એસ્ટાબ્લિશ કરે છે. તો કંપનીના મેમ્બર કોને કોને બનાવી શકાય એની ક્લિયર કટ ઇન્ફોર્મેશન તમને આર્ટિકલ ઓફ એસોસિએશનમાંથીને મળી રહેશે. એટલે કઈ વ્યક્તિ એન્ટાઇટલ છે, હુ કેન એક્વાયર અ મેમ્બરશિપ, એ તમારે જાણવું હોય તો પર્ટિક્યુલર કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન જાણવું જરૂરી છે. ધ ફોલોઈંગ પર્સન્સ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ કેન બી મેડ મેમ્બર્સ. હવે નીચે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ બધા મેમ્બર્સ બનવા માટે થઈને એન્ટાઇટલ છે. સૌથી પહેલું છે લિવિંગ પર્સન. કોઈ પણ જીવતી વ્યક્તિ. મેમ્બરશિપ ઓફ અ કંપની ઇઝ અવેઇલ્ડ બાય એ કોન્ટ્રાક્ટ બિટવીન પર્સન એન્ડ કંપની. તમારે મેમ્બરશિપ લેવી હોય તો તમે કઈ રીતે લઈ શકો છો? તો કે કંપની વચ્ચે અને વ્યક્તિ વચ્ચે કોન્ટ્રાક્ટ થાય. એક સિમ્પલ સમજો તમે તો પ્રમોટર છે એ કોઈ પણ કંપનીના પ્રમોટર રહેવા માટે થઈને
પોતાની લીગલ કન્સેન્ટ આપે તો એમાં એ ક્લિયર કટ લખે છે કે ફર્સ્ટ પાર્ટી કંપની અને સેકન્ડ પાર્ટી એ પર્ટિક્યુલર પર્સન. હવે પછીથી કંપની છે એને કંપની તરીકે નામે અને ફર્સ્ટ પાર્ટી છે સેકન્ડ પાર્ટી એને પ્રમોટર તરીકે. તો એ એક લિવિંગ પર્સન, એક ડાયરેક્ટર, એક પ્રમોટર છે, એ પોતાનું એગ્રીમેન્ટ કરે છે, કોન્ટ્રાક્ટ કરે છે બિટવીન અ પર્સન એન્ડ અ કંપની. એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, એની લાઈવ ઇન્ડિવિડ્યુઅલ પર્સન capable to do agreement can be a member of a company. એને ક્લિયર કટ લખ્યું છે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં જે પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટ કરવા માટે અથવા તો એગ્રીમેન્ટ કરવા માટે એન્ટાઇટલ છે, આમ તો જુઓ તો બધી જ પર્સન છે ને પર્સનાલિટીસ એ એન્ટાઇટલ છે. 3 વ્યક્તિ એવી છે કે જે લોકો એગ્રીમેન્ટ ના કરી શકે. એક છે માઇનોર, બીજો અનસાઉન્ડ માઇન્ડ અને ત્રીજો છે ઇન્સોલ્વન્ટ પર્સન. આ 3 એવી એન્ટિટીઝ છે, આ 3 એવી પર્સનાલિટીઝ છે, આ 3 એવી લિવિંગ એન્ટિટી છે કે જે કોન્ટ્રાક્ટ કરી શકતી નથી. એટલે અહીંયા ક્લિયર કટ લખ્યું છે કે એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, અહીંયા એને ઇન્ડિયન કંપનીઝ એક્ટ નથી કીધું, અહીંયા એને કીધું છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. એની લીવ ઇન્ડિવિડ્યુઅલ પર્સન કેપેબલ ટુ ડુ એગ્રીમેન્ટ કેન બી અ મેમ્બર. એટલે જે એગ્રીમેન્ટ કરવા માટે કેપેબલ હોય એ જ કંપનીનો મેમ્બર બને. The person who is not capable to do agreement, જે વ્યક્તિ એગ્રીમેન્ટ ન કરી શકે, cannot be a member. That is minor. જો એને શું કીધું, એક કઈ વ્યક્તિ એગ્રીમેન્ટ ના કરી શકે ને એ પણ તમને આપી દીધું. માઇનોર ન કરી શકે, ઇન્સોલ્વન્ટ એટલે કે જે પાસ્ટમાં લિક્વિડેટ થયેલો હોય, જેની લાયબિલિટીઝ એની અસેટ્સ કરતાં વધી ગઈ હોય એવી વ્યક્તિ, એન્ડ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ એટલે કે ઇન્સેન એટલે કે પાગલ છે. આ 3 સિવાય કોઈ પણ લિવિંગ પર્સનાલિટી હોય, પછી ઓવર એજ હોય કે 18ની આજુબાજુનું એટલે 18 ઉપરનું હોવું જોઈએ, મેલ હોય, ફિમેલ હોય કે ટ્રાન્સજેન્ડર હોય, વોટ એવર ઇટ ઇઝ, એ બધા જ એ કંપનીના મેમ્બર બની શકે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં નેક્સ્ટ જોઈએ તો અંડર સર્ટેન સર્કમસ્ટન્સીસ ધ ઇન્ડિયન એક્ટ હેઝ એક્સેપ્ટેડ માઇનર્સ ઓલ્સો મે બી મેમ્બર. શું સ્પેસિફિકલી કીધું? સર્ટેન સર્કમસ્ટન્સીસ. અમુક એવા સર્કમસ્ટન્સીસ છે કે જેને ધ્યાનમાં લઈને કોર્ટે પણ ઓર્ડર કર્યો હોય કે ભાઈ હવે ઓકે આ માઇનોરને એઝ એ મેમ્બર તરીકે તમે રજિસ્ટર્ડ કરી શકો છો. તો એવા સર્કમસ્ટન્સીસ કે જે બહુ રેર અને બહુ સ્પેસિફિક સર્કમસ્ટન્સીસ છે એમાં એ લોકો માઇનોરને પણ મેમ્બર તરીકે એડમિટ કરે છે. બાકીના બેની તો કોઈ પોસિબિલિટી જ નથી, જેમાં ઇન્સોલ્વન્ટ અને ઇન્સેન એ 2 લોકો તો ક્યારેય મેમ્બર બની શકતા નથી. સેકન્ડ, પાર્ટનર્સ ઓફ ધ ફર્મ. પહેલું લિવિંગ, પછી બીજું પાર્ટનર્સ ઓફ ધ ફર્મ. કોઈ એક પાર્ટનરશિપ છે, સમજો કે આપણે એવું કહીએ કે XYZ કંપની લિમિટેડ, સોરી XYZ કંપની છે એ પાર્ટનરશિપ ફર્મ છે. મિસ્ટર P, મિસ્ટર Q અને મિસ્ટર R આ 3 આ પાર્ટનરશિપ ફર્મના પાર્ટનર્સ છે. તો હવે એના ઉપરથી જોઈએ કે શું કહેવા માંગે છે. અકોર્ડિંગ ટુ લીગલ ટર્મ્સ પાર્ટનરશિપ ફર્મ ઇઝ નોટ અ પર્સન. ફર્મ પોતે પર્સન નથી, એ લીગલ પર્સનાલિટીમાં આવતું નથી. એટલે XYZ કંપની પોતે મેમ્બર ના બની શકે. સો ઇટ કેન નોટ બી અ મેમ્બર. એને એક લીગલ એન્ટિટી મળે છે પણ પર્સનલ એન્ટિટી નથી. એટલે પાર્ટનરશિપ ફર્મ જે XYZ કંપની છે ને પોતે એની પાર્ટનરના મેમ્બર ના બની શકે. બટ પાર્ટનર્સ ઓફ અ ફર્મ ઇન્ડિવિડ્યુઅલી ઓર જોઈન્ટલી મે બીકેમ અ મેમ્બર ઓફ અ કંપની. મિસ્ટર P એકલાને બનવું હોય તો એકલો મેમ્બર બની શકે છે, Q ને એકલાને બનવું હોય તો એકલો બની શકે છે, R ને એકલાને બનવું હોય તો એકલો બની શકે છે, અથવા ત્રણેય જોઈન્ટલી બનવા માંગે તો એ મેમ્બર બની શકે છે. પણ પાર્ટનરશિપ ફર્મ મેમ્બર બની શકતી નથી. મે બી આવો ક્વેશ્ચન તમને પૂછાય તો એ ટાઈમે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ પાર્ટનરશિપ ફર્મ એ એક એન્ટિટી ન હોવાથી ને કે ફર્મ એઝ અ મેમ્બર ના રજિસ્ટર થઈ શકે, પણ એના પાર્ટનર ઇન્ડિવિડ્યુઅલી અથવા તો જોઈન્ટલી ફર્મથી સેપરેટલી, એટલે અમે આ ફર્મના
પાર્ટનર સી એવી તરીકે રજીસ્ટર્ડ ન થઈ શકે, પણ હું મિસ્ટર પી છું કે હું મિસ્ટર ક્યુ છું એવી તરીકે રજીસ્ટર્ડ થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 3, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો અહીંયા આગળ તમને થોડો કન્ફ્યુઝન ઊભું થઈ શકે કે XYZ કંપની છે એ પાર્ટનરશિપ ફર્મ હોવા છતાં રજીસ્ટર્ડ નથી થઈ શકતું, પણ કોઈ સમજો ને કે કોઈ HUF ફેમિલી છે એ રજીસ્ટર્ડ થઈ શકે. એવું કેમ? એ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કેન નોટ બીકમ અ મેમ્બર ઇન અ કંપની બટ ઓનલી ધ કર્તા કેન પરચેસ શેર ઇન ઇન્ડિવિજ્યુઅલ ઓર જોઈન્ટલી. હવે વિચાર, એને ખાલી નામ જ આપ્યું છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હકીકતમાં એને આનું પોઈન્ટ કેવી રીતના આપવો જોઈએ? કર્તા ઓફ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એ મને મેમ્બર બની શકે, પોતે આખી એન્ટિટી ના બની શકે. હવે સમજો કે આપણે વૈભવ એસ શાહ HUF, આવું મારું પોતાનું એક HUF ફર્મ છે જેનો કર્તા વૈભવ પોતે છે, તો આ ફર્મ છે એ રજીસ્ટર્ડ થઈ શકે નહીં, પણ વૈભવ એઝ એ સેપરેટ એન્ટિટી એ એમાં મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થઈ શકે. એટલે આ લોકોનું જે પોઈન્ટનું હેડિંગ આપવાનું છે ને એ ખોટું છે. જનરલી હેડિંગ એવી રીતના આવે કે કર્તા ઓફ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. જનરલી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી સેપરેટ લીગલ એન્ટિટી નથી થતી. આમ જોવા જાવ તો ફર્મનું પણ પોતાનું પાન કાર્ડ હોય, પાર્ટનરશિપ ફર્મનું, અને આનું પણ હોય. તેમ છતાં એ બંને એ કંપનીની અંદર મેમ્બર તરીકે રજીસ્ટર્ડ ન થઈ શકે. પણ જો પાર્ટનરશિપ ફર્મ હોય તો એના પર્સનલ પાર્ટનર્સ પર્સનલી, અને HUF હોય તો એનો કરતા પર્સનલી મેમ્બર થઈ શકે છે, એમાં વાંધો નહીં. નેક્સ્ટ, ટ્રસ્ટ. એકોર્ડિંગ ટુ ધ ન્યૂ કંપનીઝ એક્ટ, ટ્રસ્ટ કેન પરચેસ શેર એન્ડ બીકમ મેમ્બર. હવે જો આ પાછું એનાથી અલગ આવ્યું. આગળ આપણને જે કીધું છે એમાં ટ્રસ્ટી લખ્યું છે. જો આગળ પેજ નંબર 119 વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટરમાં જો ને એમાં ટ્રસ્ટી લખ્યું છે અને અહીંયા આગળ ટ્રસ્ટ લખ્યું છે. તો નવા કંપની, પણ એને સ્પેસિફિક કર્યું છે કે એકોર્ડિંગ ટુ ધ ન્યૂ કંપનીઝ એક્ટ, એટલે કે કંપનીઝ એક્ટ 1956 જે જૂનું હતું એમાં ટ્રસ્ટ પોતે કોઈ જાતનું મેમ્બર બની શકતું નહોતું, પણ ન્યૂ કંપનીઝ એક્ટમાં ટ્રસ્ટને પોતાને પરમિશન આપવામાં આવી છે કે એ એમાં પાર્ટનર મેમ્બર બની શકે. એકોર્ડિંગ ટુ ધ ન્યૂ કંપનીઝ એક્ટ, એ ટ્રસ્ટ કેન પરચેસ શેર્સ એન્ડ બીકેમ મેમ્બર. કોઈ પણ ટ્રસ્ટ હોય એ શેર પરચેસ કરી શકે છે અને મેમ્બર બની શકે. આઈ હોપ તમને ક્લિયરલી સમજાતું હશે. લિવિંગ પર્સન, જેમાં માઇનોર, ઇન્સેન અને ઇન્સોલ્વન્ટ સિવાય બધા બની શકે. પાર્ટનર ઓફ ધ ફર્મ બની શકે પણ પાર્ટનરશિપ ફર્મ ના બની શકે. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ન બની શકે પણ એનો કર્તા બની શકે. સેમ વે ટ્રસ્ટ છે એ મેમ્બર બની શકે છે. નેક્સ્ટ, ફોરેનર્સ. Any foreigner can become a member by holding shares of Indian company. કોઈ પણ ફોરેનર છે એ જો ઇન્ડિયન કંપનીના શેર પરચેસ કરે તો એ ઇન્ડિયન કંપનીનો મેમ્બર બની શકે છે. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે કોઈ પણ ફોરેનર છે એ પોતાની કન્ટ્રીમાં નોર્મલ સિટીઝન છે પણ એની કન્ટ્રી છોડીને બહાર આવે તો બહાર એ શું છે? ફોરેનર. એ ઇન્ડિયામાં એઝ એ અહીંના સિટીઝન તરીકે નહીં પણ ફોરેનર તરીકે રજિસ્ટર્ડ હશે, એટલે કે કોઈ પણ ફોરેનર એને એક પરમિસિબલ લેવલ સુધી શેર પરચેસ કરી શકે. એની ફોરેન કેન become member by holding shares of Indian company. However, in the event of war or emergency, આ એક એવી સિચ્યુએશન છે, સમજો કે ચાઇનાનો કોઈ ફોરેનર છે ઇન્ડિયન કંપનીની અંદર શેર્સ એને પરચેસ કરેલા છે, તો રૂટીન કેસમાં એ એઝ અ ફોરેનર તરીકે રજિસ્ટર્ડ હોવાથી એને એ શેર્સ મળશે પણ ખરી અને એઝ અ ફોરેનર તરીકે ઇન્વેસ્ટ કરી પણ શકશે.
પણ જ્યારથી ઇન્ડિયા અને ચાઇના વચ્ચે વોર શરૂ થઈ છે અને ઇમરજન્સી થઈ છે with his native country, a company may suspend the membership and rights of the particular person. તો એવા ટાઈમે ઇન્ડિયન કંપની છે એ આવી રીતના જેટલા પણ ચાઇનીઝ ઇન્વેસ્ટર્સ હશે એ બધા ચાઇનીઝ ઇન્વેસ્ટર્સની મેમ્બરશિપ સસ્પેન્ડ કરી દેશે અને એના બધા રાઇટ્સ છે એ પણ પાછા ખેંચી લેશે. એટલે એ તો ઓબ્વિયસ છે કે જ્યાં સુધી તમારી સાથે સારું ત્યાં સુધી ફોરેનર છે એ રજિસ્ટર્ડ થઈ શકે. જેવું તમારી કન્ટ્રીને એ કન્ટ્રી સાથે વોર શરૂ થઈ કે ઇમરજન્સી થઈ એટલે ફોરેનર છે એની મેમ્બરશિપ સસ્પેન્ડ થઈ જશે. 6th પોઈન્ટ એ છે જોઈન્ટ હોલ્ડર ઓફ શેર્સ. હવે સમજો કે તમે આ XYZ કંપની લિમિટેડ સમજી લ્યો અને P અને Q છે એ બંને જોઈન્ટ હોલ્ડર છે અને R છે એ પર્સનલ હોલ્ડર છે. એટલે કે R છે એ એકલો છે જ્યારે P અને Q બંનેના ભેગા નામે શેર છે. શેર સર્ટિફિકેટમાં બંનેના નામ નોટિસ થયેલા છે. P નું નામ પણ છે અને Q નું નામ પણ છે, તો એને જોઈન્ટ શેર હોલ્ડર્સ કહેવાય. હવે જોવો તો when two or more person hold shares in their joint names, હવે આ કંપનીના જે XYZ કંપની લિમિટેડ છે એના શેર એ P અને Q ના જોઈન્ટ નેમ ઉપર છે એટલે કે બંને જોઈન્ટ શેર હોલ્ડર છે. then their names are jointly recorded in the register of members of the company. તો ઓબ્વિયસ છે કે સેમ શેર માટે થઈને P અને Q નું બંનેનું જોઈન્ટ નેમ હશે, બંને એક સાથે હશે. they are individually and jointly liable for the shares. હવે કેવું થાય કે આ બે જોઈન્ટ હોલ્ડર છે એમાંથી સમજો કે P ની ડેથ થઈ ગઈ તો Q ઇન્ડિવિડ્યુઅલી લાયબલ બને, Q ની ડેથ થઈ ગઈ તો P ઇન્ડિવિડ્યુઅલી લાયબલ બને અને બે જીવતા રહે તો બંને લાયબલ બને. એટલે અહીંયા ક્લિયર કટ કીધું છે કે they are individually એટલે કે P છે ઇન્ડિવિડ્યુઅલી અને Q છે ઇન્ડિવિડ્યુઅલી and jointly અને જો બે જીવતા રહે તો બે jointly liable for shares છે. For administrative simplicity, the company correspondence with the shareholder whose name appear first. આમ જો ને તો જોઈન્ટ હોલ્ડરના નામે જ્યારે પણ શેર્સ હોય ત્યારે બંને વ્યક્તિને લેટર નથી મોકલતી અથવા તો કંપની ક્યારેય પણ કોરસ્પોન્ડન્સ કરે તો જે ફર્સ્ટ હોલ્ડર છે મિસ્ટર P એમના નામે જ કોરસ્પોન્ડન્સ કરશે, મિસ્ટર Q ના નામે કોરસ્પોન્ડન્સ કરશે નહીં. એ શું કામ એવું કરે છે તો કે એડમિનિસ્ટ્રેટિવ સિમ્પ્લિસિટી માટે થઈને. કંપની સેન્ડ્સ નોટિસીસ, શેર સર્ટિફિકેટ્સ, ડિવિડન્ડ વોરંટ્સ, સર્ક્યુલર્સ, ડોક્યુમેન્ટ્સ એટસેટ્રા ઇન ધ નેમ ઓફ મિસ્ટર P ઓનલી. શું કામ તો કે એ ફર્સ્ટ હોલ્ડર છે એટલે. જો એ ફર્સ્ટ હોલ્ડર ના હોય તો એના નામે શેર્સ છે કે આ બધી નોટિસ ને એ બધું છે કે કંપની મોકલે નહીં. એટલે 6th જે છે એન્ટિટી એ છે જોઈન્ટ હોલ્ડર ઓફ શેર્સ. આઈ હોપ તમને સમજાણું હશે. પછી 7th એન્ટિટી છે એ કંપની પોતે, કે એક કંપની છે એ બીજી કંપનીમાં એઝ એ મેમ્બર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે કે નથી કરાવી શકતી એની આપણે અહીંયા આગળ વાત કરીએ. તો એઝ અ કંપની એ લીગલ As a company is a legal person having an artificial personality, it can become a member in any other company. હવે એનો મતલબ એવો થયો કે અહીંયા પાર્ટનરશિપ ફોર્મ હતી, આ HUF ફોર્મ છે, એ સેપરેટ લીગલ એન્ટિટી આમ ગણાય પણ આમ ના ગણાય. આમ કઈ રીતના ગણાય તો કે સમજો કે પાર્ટનરશિપ છે એ કોઈ પણ પાર્ટનર છે એ ગમે ત્યારે વિસર્જન કરાવી શકે. કોઈ પણ પાર્ટનર ગમે ત્યારે ઈચ્છે અને બીજા પાર્ટનર સાથે વાંકું પીડ્યું કે કાંઈ પણ ઇસ્યુ થયું એ ગમે ત્યારે પાર્ટનરશિપ ફોર્મ છે એની રિઝોલ્વ કરાવી દે. HUFમાં કર્તાની ડેથ થઈ તો પોસિબલ છે કે HUF છે એમાં પછી નવું HUF બને અથવા તો એની જગ્યાએ નવો કરતા. તો આવી રીતની જ્યારે પર્સનાલિટીસ હોય ત્યારે એમને મેમ્બર બનાવી શકાય નહીં. પણ જ્યારે કંપનીની વાત કરીએ તો એઝ અ કંપની ઇઝ અ લીગલ પર્સન હેવિંગ અ આર્ટિફિશિયલ પર્સનાલિટી, ઇટ કેન બીકમ અ મેમ્બર ઇન એની અધર કંપની. તો એક કંપની છે એ પોતાની પર્સનલ કેપેસિટીએ બીજી કંપનીના શેર પરચેસ કરી શકે છે.
company can be a member according to the articles of association. તો આમાં બંને કંપની જે શેર આપે છે એ અને જે શેર પરચેસ કરે છે બંનેના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એના માટેનું પ્રોવિઝન હોવું જરૂરી છે. આપવાવાળી કંપનીનું આર્ટિકલમાં પણ હોવું જોઈએ અને લેવાવાળી કંપનીના આર્ટિકલમાં પણ એનું પ્રોવિઝન હોવું જોઈએ. The following provisions shall have to be complied with. તો એના માટે થઈને પ્રોવિઝન્સ આપ્યા છે, જેમાંનું ફર્સ્ટ પ્રોવિઝન, કંપની મે ટેક મેમ્બરશીપ ઓફ એન અધર કંપની એકોર્ડિંગ ટુ ઇટ્સ ઓન આર્ટિકલ ઓફ એસોસિએશન. મેં શું કીધું કે બંનેમાં હોવું જોઈએ. સમજો હવે કે ટાટા એન્ડ સ્ટીલ કંપની છે, ટિસ્કો, એની સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ ટિસ્કોના શેર પરચેસ કરવા માંગે છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ ટિસ્કોના શેર પરચેસ કરવા માંગે છે, એટલે ટિસ્કો આને આપશે. તો અત્યારે રિલાયન્સ છે એ શું છે? પરચેઝર. તો રિલાયન્સ ક્યારે શેર પરચેસ કરી શકે? કે જ્યારે એના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આવી રીતના કોઈ બીજી કંપનીના શેર પરચેસ કરવાની પરમિશન આપવામાં આવી હોય તો જ એ મેમ્બરશીપ લઈ શકે, અધરવાઇઝ એ મેમ્બરશીપ લઈ શકે નહીં. એટલે અહીંયા ક્લિયરલી કીધું છે કે કંપની કેન ટેક મેમ્બરશીપ, એટલે આમાં રિલાયન્સ છે એ મેમ્બરશીપ લેવા માંગે છે ઓફ એન અધર કંપની, જે ટિસ્કોની લેવા માંગે છે, અકોર્ડિંગ ટુ હિઝ ઓન આર્ટિકલ ઓફ એસોસિએશન. પોતાના આર્ટિકલમાં હોય તો જ બને. સેકન્ડ, a subsidiary company cannot obtain membership of its holding company. સબસિડિયરી, હોલ્ડિંગ અને પેરેન્ટ એમ ત્રણ કંપનીઝ હોય, બરાબર. સૌથી ઉપર હોય પેરેન્ટ કંપની, જેની પાસે સબસિડિયરી અને હોલ્ડિંગ બંનેના શેર હોય. બીજી હોય હોલ્ડિંગ કંપની, જેની પાસે સબસિડિયરીના શેર હોય અને એ જનરલી પેરેન્ટ કંપની સાથે કનેક્ટેડ હોય. પણ સબસિડિયરી કંપની છે એ સામાન્ય રીતે હોલ્ડિંગના શેર લઈ શકે નહીં, કેમ કે સબસિડિયરી છે એને પહેલી હોલ્ડ કરે છે. હોલ્ડિંગ કંપનીને સબસિડિયરી હોલ્ડ નથી કરતી. સબસિડિયરી એની કરતાં નીચેની કેટેગરીમાં આવે છે. એટલે સબસિડિયરી કંપની કેન નોટ ઓબ્ટેન મેમ્બરશીપ ઓફ ઇટ્સ હોલ્ડિંગ કંપની. હાવેવર ઇન ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ સબસિડિયરી કંપની કેન બીકમ અ મેમ્બર ઓફ ધ હોલ્ડિંગ કંપની. એને એવું નથી કીધું શેર પરચેસ કરી શકે. એણે શું કીધું કે જો સબસિડિયરી કંપનીને હોલ્ડિંગ કંપનીના મેમ્બર બનવું હોય તો આ આટલા ત્રણ સર્કમસ્ટન્સીસ છે કે જેમાં સબસિડિયરી પણ હોલ્ડિંગનો મેમ્બર બની શકે. પહેલું, representative of holding company passes away and subsidiary company holds shares as representative. સેમ વે કેવું છે ખબર છે? પેરેન્ટ એટલે ગ્રાન્ડફાધર, હોલ્ડિંગ એટલે ફાધર અને સબસિડિયરી એટલે એનો સન. હવે ગ્રાન્ડફાધરનો હોલ્ડ એના સન ઉપર અને એના ગ્રાન્ડસન બંને ઉપર હોય છે. ફાધરનો હોલ્ડ ખાલી એના સન ઉપર હોય, પણ સનનો હોલ્ડ ફાધર ઉપર હોતો નથી. ઇન કેસ ફાધરની ડેથ થાય છે તો સન છે એના ફાધરના રિપ્રેઝેન્ટેટિવ તરીકે વર્ક કરી શકે. એ વસ્તુ બતાવી કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ હોલ્ડિંગ કંપની પાસીસ આવે, એટલે હોલ્ડિંગ કંપની એટલે ફાધર જેનું ડેથ થઈ ગયું છે, એન્ડ સબસિડિયરી કંપની એટલે એનો સન હોલ્ડ શેર એઝ અ રિપ્રેઝેન્ટેટિવ. તો એનો સન છે એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે વર્ક કરી શકે. બીજું, સબસિડિયરી કંપની ઇઝ અ ટ્રસ્ટી ઓફ એની મેમ્બર who has no personal interest in the trust. સબસિડિયરી કંપની છે એ હોલ્ડિંગ કંપનીના ટ્રસ્ટી તરીકે વર્ક કરે. ટ્રસ્ટી તરીકે વર્ક કરવું એટલે એને હોલ્ડિંગ કંપનીના કોઈ જાતના પ્રોફિટ આમાં તેમાં પર્સનલ ઇન્ટરેસ્ટ નથી કે મને ફાયદો થાય એવું એને નથી જોવાનું. એને ખાલી સબસિડિયરી એ હોલ્ડિંગ કંપની છે એ રૂટીન ચાલે, ખાલી એટલું જ ફોકસ કરવાનું. અને ત્રીજું, if the subsidiary company was already member before the execution of this law. પહેલાં એક જ પેરેન્ટ કંપનીની બંને કોમન કંપની હતી, પણ પછી આગળ લો પ્રમાણે એક પેરેન્ટ કંપનીની હોલ્ડિંગ થઈ ને હોલ્ડિંગની સબસિડિયરી થઈ. તો સબસિડિયરી થતાં પહેલાં ઓલરેડી એ હોલ્ડિંગ કંપનીના મેમ્બર હતા જ તે, તો પછી એની મેમ્બરશીપ પાછી લેવાતી નથી અને એની મેમ્બરશીપ એઝ ઇટ ઇઝ રખાય છે. તો આ ત્રણ સર્કમસ્ટન્સીસ એવા છે કે જેમાં સબસિડિયરી છે એ હોલ્ડિંગ કંપનીના મેમ્બર બની શકે, અધરવાઇઝ સબસિડિયરી કંપની છે એ હોલ્ડિંગ કંપનીની મેમ્બર બની શકતી નથી. લાસ્ટ આપણે પોઈન્ટ લેશું 8, એ છે અધર ઇન્સ્ટિટ્યુશન્સ.
હવે અધર ઇન્સ્ટિટ્યુશન્સમાં જોઈએ તો કોઓપરેટિવ સોસાયટીઝ રજિસ્ટર્ડ અંડર ધ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ કેન become member of a company by purchasing its shares subject to the provision of their constitution and bylaws. હવે જો તો કોઓપરેટિવ સોસાયટી રજિસ્ટર્ડ અંડર ધ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, આપણે સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર 6 સબ્જેક્ટ ઓસીમાં કોઓપરેટિવ સોસાયટી ભણી ગયા છીએ. તો કોઓપરેટિવ સોસાયટી કે જે કોઓપરેટિવ સોસાયટી એક્ટની અંદર રજિસ્ટર્ડ થઈ છે એ પણ કંપનીની મેમ્બર બની શકે છે. ક્યારે? જો એમના કન્સ્ટિટ્યુશનમાં એટલે કે કોઓપરેટિવ સોસાયટીના કન્સ્ટિટ્યુશનમાં અને એના બાયલોઝમાં એટલે કે એના રૂલ્સ રેગ્યુલેશન્સમાં આ વસ્તુ મેન્શન કરવામાં આવી હોય તો જ કોઓપરેટિવ સોસાયટી છે એ કંપનીની મેમ્બર બની શકે છે, અધરવાઇઝ નહીં. સો હિયર વિથ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ નંબર 8 we have completed the who can acquire a membership of a firm, and we have discussed all the 8 points in a detail that how they can acquire this particular membership in a particular firm. So your today's homework is to write down everything starting from the meaning and definition of membership. So first point will be the meaning and definition of membership, and then who can acquire a membership. You have to write down all these things once in your book and submit it within a stipulated time period. Before starting next session, it's my humble request to you, please read all the next particular topic before you start the lecture so that your understanding level will increase and you will be able to understand it very easily. Have a nice day. Thank you very much, class.